આજ્ઞા અને આજ્ઞા કરનાર એક જ ગણાય. આજ્ઞા અને આજ્ઞા કરનારાને અલગ પાડે એનાથી આજ્ઞા પડે નહીં. જેની આજ્ઞા છે તે એ જ છે. આજ્ઞા લોપાય એટલે આજ્ઞા કરનારાનો લોપ કર્યો ગણાય. જેની આજ્ઞા આપણે ન માન્યા એને જ આપણે નથી માન્યા એ હકીકત સ્વીકારવી જોઈએ. જેની આજ્ઞા માનીએ છીએ એને જ આપણે માનીએ છીએ, આ પરમ સત્ય છે. જેની આજ્ઞા આપણે નથી માનતા એને આપણે નથી માનતા, આ વાત સમજવી જોઈએ. આપણે દેહની, ઇન્દ્રિયોની, મનની આજ્ઞા માનીએ છીએ તો એને જ આપણે માનીએ છીએ, આ સમજવું જોઈએ. અને જો આપણે દેહ ઇન્દ્રિયો અંતઃકરણની આજ્ઞા નથી માનતા તો આપણે દેહ ઇન્દ્રિયો અંતઃકરણને નથી માનતા. ભગવાનને ભગવાનના સંતની આજ્ઞા માનીએ છીએ તો આપણે ભગવાનને ભગવાનના સંતને માનીએ છીએ. જો કોઈ સ્ત્રીની આજ્ઞામાં આપણે રહેતા હોઈએ તો સ્ત્રીને માનીએ છીએ.